બા બોલે અને હું બનાવી દઉં. તો આજે બાની પસંદની સરગવાની કઢી બનાવવાના છે જે એમની સ્ટાઇલમાં જ છે, વર્ષો જૂની રીતથી. તો આ રીતે 3 સરગવાની સીંગ લીધેલી છે, એને ધોઈ એની થોડી છાલ કાઢી આ રીતે એને કટ કરી દઈએ. હવે 1 ગ્લાસ પાણી મૂકી થોડું મીઠું નાખી 2 વિસલ આવવા દઈએ. વિસલ થઈ જાય એટલે સાઈડમાં રાખી દઈએ. હવે આપણે અહીંયા મીડિયમ ખાટું દહીં લેવાનું, એકદમ થોડું મોડું હોય તોય ચાલે, બહુ ખાટું નહીં લેતા. એટલે અડધો વાટકો દહીં અને 1.5 વાટકો પાણી નાખવાનું છે. હવે આદુ મરચાંની પેસ્ટ, તમે લસણ ખાતા હોય તો લસણ પણ સાથે પેસ્ટમાં નાખજો. અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું, 2 ચમચી જેટલો ચણાનો લોટ અને આ રીતે એને મિક્સ કરી દેવાનું છે. હવે આપણે વઘારમાં 3 ચમચી જેટલું તેલ લઈએ, અડધી ચમચી રાઈ નાખીએ. રાઈ એકદમ સરસ ફૂટે એટલે અડધી ચમચી જીરું, લીમડો અને સૂકા લાલ મરચાં નાખી દઈએ અને આ મિશ્રણ નાખી દઈએ. અને થોડી વાર ઉભરો આવે એટલે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને થવા દેવાની છે. એટલે આપણે સરગવો નાખીએ ને સરગવાનું થોડું પાણી એડ કરી દેજો, અડધો વાટકો જેટલું. તો આ રીતે થોડું ઉકળી જાય 2-3 મિનિટ માટે, પછી કોથમીર નાખી ગરમ ગરમ ખાજો, મજા પડશે.